હેલો એવરીવન અને ધ બ્લોગમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ધ્રુવ મકવાણા અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ બ્લોગ્સ. અને આજે ભાઈ દુકાને નથી ગયા, આજે ડાયરેક્ટ ઘરે જ આવ્યા હે. કારણ કે પપ્પાને ફોન કર્યો તો હું દુકાને કંઈ કામ હોય તો ગયો તો કે ના કંઈ કામ નથી, ઘરે જ આવું જોઈએ. અંધારું ફૂલ હે તો કદી આમ જો દેખાડો એક છે. આપણે હવે ઘર ભેગા થાય, આમાં પડીકા ભરી લીધા, ભૂખ લાગી ગઈ જોરદાર. પહેલાં તો કંઈક પેટ પૂજન કરવું ટીવી જોતા જોતા, પછી કંઈક આગળ વિચારવું હું કરવું. હવે મસ્ત મજાના તૈયાર થઈ ગયા, મોટું બોટું ધોઈને. સૌથી પહેલાં તો જો આપણે પેટ પૂજન જ કરવાની હે. 3-4 પડીકા લઈ લીધા ને ઘર આવ્યો તો જો મમ્મીએ મસ્ત વઘારેલા મમરા ગરમા ગરમ થેલીમાં પેક કરીને જ રાખ્યા હતા. આને કંઈક કરીએ મિક્સ. 3 વસ્તુ મિક્સ કરી ભાઈ આપણે: તીખા ગાંઠિયા, સેવ મમરા ને સિંગ ભજીયા. મસ્ત હલાવી નાખીએ હવે એને. તો ભાઈ મસ્ત મજાના મમરા, સિંગ ભજીયા, ગાંઠિયા બધું મિક્સ ખાઈને ઊભા થઈ ગયા હે. હવે અમારું રાતનું મેનુ છે. શું છે મમ્મી? આજે બનાવશું આખા રીંગણા બટેટાનું શાક. આખા રીંગણા બટેટાનું શાક બને, પછી કંઈક વઘાર્યા વગરનું. હા, એટલે એને આપણે વઘારશું નહીં. હા, પેલા આ રીંગણાના રીતે કટકા કરી નાખવાનું. ભાઈ રીંગણા બટેટાનું શાક બને ને વઘાર્યા વગરનું બને. આવે જો ભાઈ કટકા કરીને રીંગણા નાખે. આખા રીંગણા બટેટાનો મસાલો કરશું. એમાં આદુ અને લસણનું ખાંડેલું છે અને પેસ્ટ છે, અને આની અંદર મીઠું નાખી દીધું છે. મીઠું નાખી દીધું આની અંદર જ. પછી એમાં માંડવીનો ભૂકો નાખશું. કાચા બી ભાઈ, કાચા બી એનો ભૂકો, તેનો ભૂકો નાખશું આપણે. પછી આપણે તેમાં મસાલો હળદર નાખશું. એલા મસાલો બનાવે ને, આ મસાલો બનાવું રીંગણા ભરવાનો. એમાં 1 ચમચી ચટણી નાખશું આપણે. પછી એમાં ધાણા જીરું નાખશું. પછી એમાં આપણે થોડુંક તેલ નાખશું. બટેટાનો મસાલો. રીંગણાની જેમ જ ભાઈ બટેટા ભરી લેવું. તેલ નાખશું 2 પાવડા. રીંગણાના બટેટા ભરાઈ ગયા હે, 2 પાવડા તેલ આવી ગયું. હવે આપણે એમાં વઘાર્યા વગરનું શાક કરીએ છીએ, અને વઘારતા નથી, વઘાર્યા વગરનું કરીએ. હવે આપણે એમાં બટેટા નાખી દેવું. એમનો? હા. તા બફાઈ જાય બટેટા નહીં? બધી. પછી આપણે રીંગણા નાખી દેવું. ભાઈ કાચા જ છે બટેટા રીંગણા ને, કાંઈ બાઈફા કે કાંઈ કર્યા હે નહીં. હવે આમાં આપણે ટમેટા નાખી દેવું, અને આ થોડોક મસાલો વૈધો ને ઈ નાખી દેવું. ઓકે. હવે આપણે એમાં રસો કરશું. પાણી? હા. એક ગ્લાસ ને માથે થોડુંક નાખ્યું.
સવા ગ્લાસ જેટલું પાણી નાખ્યું ભાઈ. હવે આપણે એને ઢાંકી દે. કેટલી સીટી થવા દેવાની? 4 સીટી થવા દેવાની. 4 સીટી લગી ભાઈ એમનેમ રાખશું. આપણે કોબી મરચાંનો સંભારો કરીએ. હવે આપણે આમાં રાઈ નાખશું. તેલ મૂકી દીધું તું, રાઈ નાખી ભાઈ. હવે જીરું નાખશું, પછી હળદર નાખશું. હવે કોબી મરચાં નાખી દેવું. હવે એમાં આપણે મીઠું નાખશું. હવે આપણે હલાવી નાખીશું. એકદમ તળવા દેવાનો અને સાવ ઝીણી કોબી થઈ જાય ને તાવ જે આને કોતરવાનો, તો જ આ સંભારાનો ટેસ્ટ સારો આવે. હવે આપણું શાક થઈ ગયું છે. હવે બને ગરમા ગરમ રોટલા બાજરાના લોટના. એક જ બનશે આખો આવડો? ગરમા ગરમ રોટલો બની ગયો. નોખો ખાવાની એવી મજા આવે. નાક તો ભાઈ મજા જ આવી જાય જમવાની. મસ્ત ગરમા ગરમ રોટલો, રીંગણા બટેટાનું શાક, કોબીનો સંભારો, હા એમાંય હા છાસ, એમાંય વરસાદ પડે, ઠંડુ ઠંડુ વાતાવરણ, ને પંખાય બંધ હે ઘરના, કારણ કે પવન આવે છે જોરદાર. અહીંયા મસ્ત દસમે મળે હે ને. જો આ છિત્રીનો દરવાજો ખોલી નાખીએ એટલે તો એસી અમારું આ જ છે. જો આ જી ગયું આને ખોલી નાખ્યું ને એટલે એસી ચાલુ, કઈ જરૂરત જ ના પડે કોઈ વસ્તુની. ભાઈ જો ગરમા ગરમ મેનુ થઈ ગયું અમારું તૈયાર. મસ્ત રીંગણા બટેટાનું શાક વઘાર્યા વગરનું છે, કોબીનો સંભારો, કોબી મરચાનો, બાજરાના ગરમા ગરમ રોટલા ભાઈ. હા છાસ રેગ્યુલર.